આપણને સાંભળવામાં એકદમ ઝેર જેવું લાગે અને મોઢા ઉપર કડવું બોલતા હોય ને એવા લોકોના મનની અંદર ઘણી વખતે આપણા માટે અમૃત સમાન ભાવ હોય છે અને મોઢા ઉપર અમૃત જેવું મીઠું લાગે એવું બોલનારાની મનની અંદર ઘણી વખતે સાપ કરતા પણ વધારે ઝેર ભરેલું હોય છે. પરંતુ જમાનો આજકાલ ખરેખર ખૂબ દેખાવાનો થઈ ગયો છે કે કોઈક આપણને મોઢે મોઢે સારી વાતો કરે, પ્રશંસા કરે તો આપણને વ્યક્તિ આપણું લાગે છે, પોતાનું લાગે છે, સારું લાગે છે. અને કોઈ ભાઈબંધ એવા હોય જે હંમેશા આપણને ટકોર કરતા હોય, આપણને ખોટું લાગે એવી વાતો કરતા હોય, પણ કોઈ પણ ભાઈબંધ કે સંબંધી આપણને ખોટું લાગે એવી વાત કરતો હોય તો એનું બોલવા પાછળનો તમે ઇન્ટેન્સ જુઓ, એના શબ્દો પર ના જાઓ. કેમ કે જે વ્યક્તિએ મોરને સાપ ખાતા જોઈ ગયો હોય એ વ્યક્તિ ક્યારે પણ મોરની સુંદરતા જોઈને એના પર ભરોસો નહીં કરે. બાકી તમે બધા લોકો સમજદાર જ છો.